સીતારામ બધાઈને। આજે છે સોમવાર, વિડીયો મળશે તમને મંગળવારે, કારણ કે એક દિવસ વહેલો ઉતારી અને એક વિડીયો રાખી મૂકું કે જેથી કરી અને ક્યારેક ના ઉતરે તો વાંધો ના આવે। વહેલી સવારના વાગી ગયા છે 4:10 અને ઉઠી ગઈ છું। ચા મૂકી દીધો છે, બ્રશ કરી લીધું। આજથી સોમવાર છે એટલે આજથી 9 થી 12 ધોરણની ગુજરાતી માધ્યમની પ્રિલિમ પરીક્ષા શરૂ થાય છે, એટલે શાળાનો સમયમાં થોડોક ફેરફાર થયો છે। 9 થી 12 એક્ઝામ શરૂ થાય અને અમારે પહોંચવાનું છે 8 વાગે, એટલે થોડીક અડધી કલાકની રાત છે। બા છે ને આજે રાત આખી હોતા નથી, જાગે જ છે, એમને પડ્યા તલવલાટ નથી કરતા બહુ, પણ પથારીમાં એમને પડ્યા જાગે છે અને કંઈ બોલતા ચાલતા નથી, હાવ બંધ થઈ ગયા, ચૂપ, ખાલી ઉ એમ કરે। હવે ખબર નહીં, ભગવાનની મરજી। ઘણા જે છે એ કહે છે કે કદાચ બાને ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે। ઈશ્વરની મરજી, મારું કે તમારું કે કોઈનું કે બાનું કોઈનું આ પૃથ્વી પર ચાલશે નહીં। ઈશ્વરથી બળવાન કોઈ છે જ નહીં। આપણે ધાર્યું ન હોય એવું થાય અને ન ધાર્યું હોય, આપણે ધાર્યું હોય એ ન થાય અને ધાર્યું હોય ન થાય અને ન ધાર્યું હોય એ થાય, કાંઈ નક્કી ન હોય। અમારી બાજુની અંદર એક સામે છે ને માજી છે, આજે છેલ્લા લગભગ 15 વર્ષથી પેરેલાઇઝ છે અને એમનામ જ અવિરત પથારીમાં છે, પણ એનો ખોરાક ચાલે છે। બાને જમવામાં હજી કોઈ વાંધો નથી, એટલે કંઈ નક્કી ન કહી શકાય, પણ ભગવાન પ્રાર્થના એટલી આપણે બધાય કરીએ। મારા વતી તમે પણ ઈશ્વરને ચરણોની અંદર પ્રાર્થના કરજો કે અમારા બા જે છે એને ઈશ્વર વધારે ના દેખાડે, કારણ કે આપણે તો ખાલી સેવા કરવી છે, સેવાનું માધ્યમ બનીએ, પણ એના મગજની અંદર જે ધમાલ ચાલે છે ને એને પોતાને સહન કરવું પડે છે। ભગવાન વૃદ્ધોને કોઈ પણ પ્રકારની તકલીફ ના આપે અને હાલતા ચાલતા અને એકદમ તંદુરસ્ત પોતાના ધામની અંદર બોલાવી લે, એવી મારી અને મારા વતી તમે પણ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરજો, કારણ કે આ અવસ્થા જે છે ને એ જે ફેસ કરતું હોય ને, સહન કરતું હોય, સામે જોતું હોય ને, એને ખબર પડે। અને જે હું સતત સામે છું એની બાની, એમ નામ અવિરત 2 જણા, કાલે એક જરાક વાર છે ને ચોલું ચડી ગયું હતું ને તો એ બિચારા જે છે એ આકાંડ પાછા થતા હતા, નીંદર આપને આવી જાય, કાયમનું થયું, એક દિવસનું તો નથી કે ભાઈ એક દિવસ જાગવું હોય તો આપણે પૂરતું જાગી શકીએ। મારા નણંદ એમ કહેતા હતા કે તારા હોઠ કાળા કાળા થઈ ગયા અને આંખ ઉપર પેલું સોજા ચડી ગયા, હિમોગ્લોબિન ઘટે છે, સુગર ઘટે છે, ઘણું બધું તત્વ ઘટે છે। ઘટવાનું બીજું કંઈ જ કારણ નથી, તમને આરામ શરીરને જોઈએ। હું એ નાની નથી, ઉંમર પ્રમાણે આપણે થાક લાગે, જેમ જેમ આપણી ઉંમર થતી જાય ને, હું જાજી વાર હવે છે ને ઊભી ન થકતી, સ્કૂલે 5 કલાક ઊભું એટલે થાકી જાઉં, પછી ઘરે કામ કરવા, ઢહેડા કરવા, આવીને પાછું બાનું કરવું, બાની માથે જાગવું, આ બધું છે ને અઘરું જ છે, પણ ઈશ્વર આપને શક્તિ આપે એટલે આપણી શરીરની અંદર કંઈક ને કંઈક ખામી રહીએ। એક બાજુ મારા મમ્મીની ખુદની ચિંતા છે મને, કે બિચારા એને થોડો પ્રોબ્લેમ છે, બાથી ઉંમરમાં મોટા છે અને મારા બાને તો ઉપાધિ નથી કે હું સામે ધ્યાન રાખું એમ છું તો ખરી। બધાય થોડા આપણે જાતું કરીએ, ન ચિંતા કરવી હોય ને તો એ ચિંતા થાય થોડીક, એટલે સામે કોઈ માણસ આવી રીતે આપણે કરતું હોય તો એની આપણા ખુદના મગજ ઉપર એ અસર થાય કે કંઈ બિચારાને ખબર છે દી છે રાત છે, ક્યારે હુવાનું, ક્યારે જાગવાનું, ક્યારે જમવાનું, કઈ રીતે શું કરવાનું, કાંઈ જ સ્વાર્થ વિનાનું જીવન છે। ઈશ્વર બસ એને હવે વધારે કાંઈ ના દેખાડે, મગજ ઉપર વિપરીત અસર થઈ ગઈ છે અત્યારે બાની, એ કાંઈ એટલે કાંઈ મગજ કામ કરતો નથી। બસ પ્રભુ સુખ શાંતિથી લઈ લે, કૈલાસ ધામમાં બોલાવી લે અને મારો દ્વારકાધીશ વૈકુંઠનો વાસી બનાવી દે બાને, એવી મારી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના। સીતારામ બધાને। ડોહી મને નાસ્તો કરાવે, બેહી ન થકતા, હવે બેહી નથી શકતા,
અને કોલી બાજુ રાખ. ઓશીકું લઈ લે ને એથી. ઓશિકા ઉપર જ છે. એમ ટેકો આપ્યો મને તો પડી જાય પાછા. બધી ઇન્દ્રિયો ફેલ છે, બેહવાની, ઉઠવાની, હાલવાની. એક સારું છે, ભોજનની હારી છે તી. જમવાનું ખવડાવીએ ને તો ખાઈ લે. એ ભૂખા નથી રહેતા. 3 ટાઈમ જમવાનું આપીએ ને એટલે એ ખાઈ લે. ખવડાવવું પડે, ના ખવડાવવું તો માગતા નથી. સવારના વાગ્યા છે 6:45. આજે છે સોમવાર અને મારે જવાનું છે થોડુંક મોડું, એટલે અત્યારમાં નાસ્તો કરાવી દઉં. નકર તો ઈ મોડો કરાવે આવીને. આજે હું કરાવી દઉં. તરાર માથે પડી જાય છે. હા, લડી જાય એટલે શરીર કામ કરતું નથી. રોટલી પલાળી દીધી હતી ચામાં, એટલે હા ગળી ગઈ. ખાવામાં વાંધો ન આવે ચાવવામાં. કેવા હડિયું કાઢતા ને કેવું જોર હતું. ઘટ પણ બહુ દોયલા છે બાપા. નાનું છોકરું ને ગોળ ના આમ બેહાડીને ખવડાવતા હોય. નાના છોકરાને કોરામ બેહાડીને ખવડાવે ને એવી બાની હાલત એવી હટાડે. સારું એ ખારું છે, ખાવામાં વાંધો નથી આવતો. પેટમાં નકર બળતરા થાય. ઈ જીવન તો બહુ અઘરું થાય. ખવાતું ન હોય ને એમને પથારીમાં પડ્યા રહીએ ને, ઈ જીવન તો એને બહુ અઘરું થાય. આપને ભૂખ લાગે તો કેમ પેટમાં બળતરા ઉપડે. એમ ભૂખે ભૂખા જિંદગી છે ત્યાં સુધી જીવવાના તો છે જ. અને ભૂખે ભૂખા રહીએ, ખવાય નહીં તો બળતરા ઉપડે પેટમાં. એટલે ભગવાનની આટલી એની ઉપર મહેરબાની કે ભોજન લઈ શકે. ખવડાવો ત્યાં સુધી ખાય એમ નથી બંધાઈ થઈ જાય. આ તો આપણે માપનું ખવડાવીએ. હજી અનાજ બાકી છે, બહારનું થોડું કણકો બાકી છે. અમે હાહુ બે ભરાઈ દેવું. ચા વાળા, રોટલી વાળા. ચપ્પુ બેન જો સાઈડમાં હુતા હે. ઈ બાથી આગે અટકી જ નથી. ખબર નહીં બા હવે જવાના હોય ને બહુ એને વાલ ઉભરાણું હોય તો બા પ્રત્યે બાપા આગે જ નથી અટતી. હમણાં આપણે કહીએ કે માં વહી જા, તાર જગ્યાએ વહી જા, સોફાએ વહી જા, તોય નથી જાતી. હમણાં ધરાર બાની બાજુમાં કરીને જ પડી ગઈ. બા એટલે હમણાં બહુ એને પ્રેમ આવ્યો છે. ટપુડી એ અમારી ટપુડી. એમાં મનસા જેવડા થઈ ગયા બા. નહીં બા, મનસા બેબી છે ને એના જેવડા થઈ ગયા બા તો. કેમ ખાય? ખાઈ લેજો, જેટલું ખાવાનું હોય બધું ખાઈ લેજો. જોશના હરાત તો નાખવાની જ નથી. હો બા.
મેરા પછી કેમ ને જોયું. હાલો મિત્રો, આવજો બધાય. બાનું ભોજન તૈયારી પૂરી થવાની તૈયારી છે અને મારે જોઈએ છે રૂમાલ, એટલે વિડીયો કરીએ છે બંધ. બા છે મોઢામાંથી ટીપા પાડે. ચાલો આવજો. સીતારામ. આજ રૂમાલ લેતા ભૂલી ગઈ. જો અહીં હુતાશ બા ચાદર કાઢી નાખી છે, ટોયલેટ કર્યું છે એટલે સાફ કરી લીધા છે અને પાછા હુડાવી દીધા છે. ઉતારીએ ને તો ઠંડીના સારું, આઘા પાછા નીચે જમીનમાં થઈ રાખે ને તો ઠંડી લાગે બાને. મોટું પટપટ પટપટ કરે અને એ કરે છે. એને કેવી ખબર પડે કે આ મારી બહુ છે. કાલમાં નણંદ આવ્યા તો એના હાથમાં ધક્કા મારતા હતા કે ઈડમામ, અને ઈડમાન મારો હાથ કેવો પકડીને જોઈ બેઠા છે. આ છે ને આ જો 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 હાથ પકડે મારો, વાલ કરે મને. મને કંઈ નથી કરતા, ધક્કા નથી મારતા. જેને જરાક ના દેખાવ ને, અત્યારમાં હું 4 વાગ્યામાં, 4:15 વાગ્યામાં એની બાજુમાં બેસી ગઈ છું મોબાઈલ લઈને. હમણાં નાસ્તો બનાવી લો ગરમા ગરમ. પછી આજ જવાનું છે મોડું, 10-15-20 મિનિટ મોડી જાય છે એટલે બાને સરસ નાસ્તો થઈ જાય એટલે ચિંતા નહીં. મોઢું તો બાનું અવિરત જો આમ પટક પટક ચાલુ જ રહે છે. દેખાય તમને? જો તો હાથ પકડે મારું. જો હા જો દેખાય છે આમ હાથ પકડીને. છે મારા હાથ પકડીને મેં બેહું. અહીં અત્યારે મમ્મીને ક્યાંથી એની પાસે બેહું? કામ કોણ કરે મારે? કામ એ ભેગું છે અને બાની મમતા એ ભેગી છે. કદાચ ઈશ્વર છે ને આ મમતા, મારી એની હારે મમતા જોડાયેલી છે ને, એમાં એનો આત્માને કદાચ છોડતા નહીં હોય કે મારા એ પેલા છે ને મારી ચિંતા કરતા કે મારા વિનાનું થાહે હું, મને મૂકીને ક્યાંય જાતા નહીં. મને બહુ ખબર ન પડતી ને એટલે જો 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 મારામાં જ જીવ છે એનો. ગમે એના 6 છોકરા છે, એકઈનું નામ નથી લેતા. ને બોલાય નહીંતર અંત સમયની અંદર છે ને વૃદ્ધો એના સંતાનોના નામ લઈ લઈને કે ફલાણાને બોલે. મારા બાપુજી છે ને એ આખો દિવસ મારા બાને એમ કહેતા રહેતા, જ્યોત્સનાને ફોન કર, જ્યોત્સનાને ફોન કર, જ્યોત્સનાને ફોન કર, જ્યોત્સનાને ફોન કર. નહોતા એના દીકરાઓનું નામ લેતા, નહોતા એના વહુનું નામ લેતા. મારા બાપુજીની વાત કરું, એનો જીવ મારામાં હતો. બહુ હું એને મારા બાપુજીની એવી સેવા, મને ખબર નહીં મારા હારાની સેવા એવી કરતી, મારા ભાગમાં સેવા છે. મારા બાપુજીને તકલીફ થઈ ગઈ હતી તો એની સેવા મને હુગ ન થાય એટલે વાંધો ન આવે, બીજા બધાને હુગ થાય એની સેવા કરતી. છેલ્લે મારા બાઈ છે હજી છે એક, મારી માની સેવા મારાથી નથી થતી કેમ કે મારે 2 ભેગા થયા છે, આ માં અને ઓલી માં. એટલે સાસુની કરું તો મારી માં જો કેવો હાથ પકડીને એમ કે કઈ રે કામ કોણ કરશે મારી ચકલી? બાજુમાં આ રીતે મોબાઈલ લઈને હું એની સામે બેસી ગઈ. હજી તો બધું સાફસૂફ કરીશ. ચાદર ભરાઈ દઈ છે, રાતે પાથરી હોય, ચણિયો બદલાયો છે અને આ છે ને બહુ યાદ આવશે મને બા. હું નાની હતી ને, હું હાવ અત્યારમાં મને આંખમાં આંસુડા આવી જાય છે. 16 વર્ષની હારે આવી. મને શાક વઘારતા ન આવડતું, સાડી પહેરતા ન આવડતી. શરૂમાં તો આપણે થોડાક દિવસ સાડી પહેરવી પડે ને, કાંઈ વાંધો નહીં, લે હું આમ કરી દઉં, લે હું આમ કરી દઉં. ખીજાતા મને, આમ ન કરાય ને ક્યારેક ગુસ્સે થઈ જાય, પણ આમ બહુ મને હેરાન નહોતી કરી. કદાચ એને હજી મારી એ જ ચિંતા છે કે હું મરી જઈશ ને તો આનું થાહે હું, ભગવાન એના આત્માને શાંતિ આપે, એને હાલતા ચાલતા લઈ લઈએ અને જીવનની અંદર બસ હવે એને વધારે કંઈ દુઃખ ના દેખાડે, કારણ કે હવે મારાથી નથી જોવાતું. તમે બધાય પણ મારા વતી છે ને પ્રાર્થના કરજો કે અમારા બાને છે ને કાંઈ દેખાડે નહીં હવે વધારે, કારણ કે સહન તો એને કરવું, જોવું તો મારે ને. આખો દિવસ બપોરની હું આવી જાઉં ને 1 વાગ્યાની, ત્યાંથી લઈ અને રાતે જ્યાં સુધી મારી નીંદર ના આવે ને ત્યાં સુધી હું આને આમને જોઉં છું. એટલે મને હશે ને સહન નથી થતું મારાથી. મારી માના મને કોઈ દી રૂંગા નતા આવ્યા, કારણ કે હું એને સામે નથી ને એટલે હું આની સામે ને સામે છું. બિચારાઓને ખવડાવું તો ખાઈ. જો કેવા પકડીને બેઠા છે, એનો જીવ મારામાં જ છે એટલે કદાચ જીવ નહીં જતો હોય. જો બધું સમજે છે. જો હાથ જ પકડીને, જો મારો હાથ પકડીને એમ કરે. જો જો સારું એને હૂતું નથી કે હું રોઉં છું એની, નહીંતર એનાથી એ સહન ન થાય.
આ છે ને હા હુઓ નહીં હોય, અમે ઓલા જન્મની અંદર મા દીકરી જઈશું, એટલે આ જન્મની અંદર હા હુઓ થયું છે. માણસને જે લાગતું હોય કે હું જે કરતી હોય એ પણ મારો ઈશ્વર જાણે છે કે મને માથી વિશેષ મને એની ઉપર પ્રેમ છે. ઉઠી અને જો ભગવાનનું નામ નથી લેતી, પણ આ ભગવાન પાસે બેસી ગઈ હું, કામના ઢગલા પડ્યા છે હજી. હાલો આવજો બધાય, સીતારામ. હવે વાત નહીં થાય. આવજો બધાય, સીતારામ. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો.